અમરેલીમાં ગાજેલા લેટરકાંડમાં જેલમુક્ત થયેલા ભાજપના યુવા નેતા મનીષ વઘાસિયાએ પોલીસ પર માનસિક ટોર્ચરિંગનો આરોપ લગાવ્યો તેમજ વાયરલ પત્ર સાચો હોવાનું કહ્યું। જો કે પત્ર કોણે લખ્યો તેનો જવાબ આપ્યો ન હતો। મનીષ વઘાસિયાએ કહ્યું, પોલીસે મને માર્યું। ડિસ્ટ્રિક્ટ રિકન્સ્ટ્રક્શનમાં કૌશિક વેકરિયાના પીએસ સહિતના લોકોની હાજરી હોવાનો પણ આક્ષેપ કર્યો। લેટરકાંડ મુદ્દે અગાઉ પાયલ ગોટીએ ડીજીપીને ફરિયાદ અરજી કરી, જેમાં સ્પષ્ટ મનીષ વઘાસિયાના કહેવાથી મેસેજ ટાઈપિંગ કર્યો હોવાનો આક્ષેપ થયો, જેના પર જવાબ આપતા મનીષ વઘાસિયાએ પત્ર કોણે લખ્યો તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું। મારા વાઇફ અને છોકરાને મારવાનું મારી સામે અને એને પણ આમાં સામેલ કરવાની એમણે ધમકી આપેલી, એટલે મેં નિલદીપરાય સાહેબ જયારે અમારું નિવેદન લેવા આવેલા ત્યારે પણ મેં એમને કહેલું છે આ લોકોએ જે મારતા હતા એ લોકો જ હતા। અને એસપી સાહેબની સામે થયું છે ને, છેલ્લે એસપી સાહેબે કીધું ભાઈ બસ બસ હવે રહેવા દો મારો માય, એને કોઈ બે રેમીથી માર માર્યો છે, પગના પણ મોજા કાઢી બેસાડી અને પગ દબાવી અને વરંજામે એવા પટ્ટા માર્યા છે।